કેમ છો બધા? મજામાં જશો તો આજની રેસીપી છે આપણે મેથીના મુઠિયા. તો મેં અહીંયા મુઠિયા બનાવવા માટે ચણાનો લોટ લીધો છે, ખમણેલી દૂધી લીધી છે, સુધારેલી મેથીની ભાજી લીધી છે, બાજરાનો લોટ લીધો છે, સુધારેલી કોથમીર લીધી છે, હળદર લીધી છે, મીઠું લીધું છે, ધાણા જીરું લીધું છે, મરચું લીધું છે, સાકર લીધી છે, લસણ અને આદુ મરચાંનો પેસ્ટ લીધો છે, રાઈ જીરું લીધા છે, હિંગ લીધી છે, લીંબુ લીધું છે, સફેદ તલ લીધા છે અને તેલ લીધું છે. તો પહેલા આપણે ગ્લાસમાં દૂધી જે ખમણેલી છે તે નાખી દઈશું. પછી ચણાનો લોટ છે તે લઈ લઈશું. ચણાનો લોટ મેં ચાળીને લીધો છે. પછી આપણે બાજરાનો લોટ નાખી દઈશું. પછી આપણે સુધારેલી મેથીની ભાજી નાખી દઈશું. પછી કોથમીર નાખી દઈશું. પછી હળદર નાખી દઈશું. પછી મરચું નાખી દઈશું. મીઠું નાખી દઈશું. પછી આપણે ધાણા જીરું નાખી દઈશું. સાકર નાખી દઈશું. લીંબુ નાખી દઈશું. થોડું આપણે તેલ ગરમ કરીને નાખી દઈશું. તેલમાં આપણે થોડું લસણનો પેસ્ટ નાખી દઈશું. આદુ મરચાંનો પેસ્ટ નાખી દઈશું. તેલને નીચે ઉતારીને હિંગને મિક્સ કરી દઈશું અને પછી આપણે લોટમાં નાખી દઈશું. તો હવે આપણે મસાલો થઈ ગયો છે તેને મિક્સ કરીને આપણે મુઠિયા વાળી લઈશું. તો હવે આપણે હાથેથી બધું મિક્સ કરી દઈશું. તો આપણે આ રીતે લોટને બાંધીને મિક્સ કરી દીધો છે. હવે આપણે તેના મુઠિયા બનાવશું. પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે ચાયણીમાં તેલ લગાવીને મુઠિયા મૂકશું. તો હવે આપણે હાથમાં થોડું તેલ લગાવીને મુઠિયાને વાળી લઈશું અને ચાયણીમાં બાફવા મૂકી દઈશું. આ રીતે આપણે મુઠિયાને વાળવાના છે. બહુ જાડા નથી રાખવાના, એટલે આપણા મુઠિયા અંદરથી સરસ ચડી જાય છે. તો આપણે બધા મુઠિયા વાળીને બાફવા મૂકી દીધા છે. હવે આપણે તેને ઢાંકી દઈશું. 30 મિનિટ સુધી આપણે તેને ગરમ પાણીમાં બાફવા દેવાના છે. હવે આપણે જોઈ લઈશું મુઠિયા ચડી ગયા છે.
આ રીતે આપણે મુઠિયાને જોઈ લીધા છે. તો આપણા મુઠિયા ચડી ગયા છે, કાચા નથી. આપણે તેને એક થાળીમાં કાઢી લઈએ. તો મુઠિયાને આપણે થોડા છૂટા કરીને ઠંડા થવા દઈશું. તો મુઠિયા હવે આપણા ઠંડા થઈ ગયા છે. આપણે તેને કટ કરીને પીસ કરી લઈશું. આ રીતે આપણે મુઠિયાને મીડિયમ સાઈઝના પીસ કરી લઈશું. તો જો હવે આપણે બધા મુઠિયાના પીસ કરી લીધા છે. આ મુઠિયા આપણને કાચા પણ ભાવે છે અને વઘારીને પણ ભાવે છે. તો હવે આપણે મુઠિયાને વઘારી લઈશું. તો મુઠિયા વઘારવા માટે એક લોયામાં તેલ ગરમ મૂકી દીધું. તેમાં આપણે રાઈ જીરું નાખી દઈશું. સફેદ તલ નાખી દઈશું. હવે આપણે મુઠિયા વઘારી દઈશું. મુઠિયાને આપણે થોડા કડક આકરા શેકવાના, એટલે મુઠિયા ખાવામાં સારા લાગે છે. તમે જોઈ શકો છો આપણા મુઠિયા હવે વઘારીને સરસ કડક થઈ ગયા છે. આપણે તેને હવે એક પ્લેટમાં કાઢી લઈશું. તો હવે આપણે મુઠિયામાં ઉપર કોથમીર નાખી દઈશું. તો આ મુઠિયાને બનવામાં વાર નથી લાગતી. મેથીના મુઠિયા ખાવામાં સારા લાગે છે અને ઠંડીમાં તો બહુ જ ભાવે છે. ક્યાંય પણ આપણે પ્રવાસમાં પણ લઈ જાય છે. તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ પોચા રૂ જેવા થયા છે. આ મુઠિયાને આપણે સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ, ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ, ચા સાથે પણ ખાઈ શકીએ છીએ. તો તમે આ મુઠિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારા મુઠિયા કેવા બન્યા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોની પૂરી લખેલી રેસીપી તમને મારી વેબસાઇટની લિંક પર મળી જશે. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.